નાય પાડી સાધુ વાતે વાતે ગાંગા થઈ થઈ ઘણાય પાડે એને સાધુ સાવ ભરોસે બાથ ભરી જે વળગે ઈ પ્રહલાદ સાવ ભરોસે બાથ ભરી જે વળગે એ પ્રહલાદ તાર મળે ત્રેવડ આવે તાર મળે ત્રેવડ આવે તાર મળે ત્રેવડ આવે તાર મળે ત્રેવડ આવે નિરખે ભારો હરિ તો હાલે હારો હાર પ્રહલાદની પત રાખવા લીધું નરસિંહનું એ ઠંભ થકી વાલો પ્રગટ થયા એ વાલે માર્યો એ વાલે માર્યો હિરણા કંશ ઉપરે શામળા ગિરધારી હે મારી ભૂલી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી બ્રહ્માદય સુરગણા મુનયોઠ સિદ્ધા સત્વે કથાનમતયો વચસા નારાધિતુમ ગુરુગુણે રાધુના પિપીપૃ કિંતોષ્ટુમર્વતિ સમે હરિરુગ્ર જાતે મન્ય ધનાભિજન રૂપ તપશ્રુતો તેજ પ્રભાવ બલ પૌરુષ બુદ્ધિ યોગ નારાધનાય હિ ભવન્તિ પરસ્ય પુંસો ભક્ત્યાતુતોષ ભગવાન ગજયુથ વિપ્રાદુષળ ગુણયુતારવિંદ પાદારવિંદ વિમુખાશ્વપચમ વરિષ્ઠમ મન્યે તદર્પિત મનો વચને હિતાર્ગમ
प्राणं पुनाति सकुलं न तु भूरिमाण प्राणं पुनाति सकुलं न तु भूरिमाण। आप सौने मारा प्रेम पूर्वकना प्रणाम। श्रीमद् भागवतना चतुर्थ दिवसे आप સૌનું આ કથા મંડપની અંદર શુક્લ પરિવાર દ્વારા હું સ્વાગત કરું છું। બેતાલીસ શ્લોક દ્વારા પ્રહલાદજીએ ભગવાનની સ્તુતિ કરી છે। 42 શ્લોક છે। શ્રીમદ ભાગવતના સપ્તમ સ્કંદની અંદર 9મા અધ્યાયમાં 8મા શ્લોકથી લઈ અને 50 શ્લોક સુધી ધ્રુવજી પ્રહલાદજીએ ભગવાન નૃસિંહની સ્તુતિ કરી છે। 50 શ્લોક 42 શ્લોક લેવા શક્ય નથી, સમયાભાવ છે। થોડા શ્લોકો જે આપણે ગાઈ ગયા। એટલો બધો ક્રોધ ભગવાને હિરણ્યકશ્યપને મારતી વખતે કર્યો। દેવો, સિદ્ધો, ગંધર્વો, કિન્નરો, ઋષિઓ, નાગો, પ્રજાપતિઓ, ચારણો, યક્ષો, વૈતાલિકો, કિન્નરો, રુદ્ર, ઇન્દ્ર બધાએ આવી ભગવાનની સ્તુતિ કરે, પણ કોઈની સ્તુતિથી ભગવાન શાંત ન થયા। છેલ્લે દેવોને એમ થયું કોઈનાથી શાંત ન થાય, એ એક વ્યક્તિથી તો શાંત થઈ જ જાય। મિલિટરીનો મોટો ઓફિસર હોય, હુકમે ગોળીઓ છૂટતી હોય, ઘરે આવે ને ત્યાં કોથળા જેવો થઈ જાય। દેવોને એમ થયું કોઈનાથી શાંત નહીં થાય ને, એ એનાથી શાંત થશે। દેવોએ માં લક્ષ્મીજીને મોકલ્યા। સાક્ષાત શ્રી પ્રેષિતા દેવૈઃ દ્રષ્ટ્વા તન મહદદ્ભુતમ અદ્રષ્ટ શ્રુતપૂર્વત્વાત સાનુપેયાય શંકિતા। આવું રૂપ માં લક્ષ્મીએ પણ હરિનું કદાપી જોયું નથી। માં લક્ષ્મી પણ ભયભીત બની, શંકિત બની અને ભગવાનના ક્રોધને શાંત ન કરી શકી। દેવો મૂંઝાણા, કરીએ શું? ભગવાન શંકરજીએ દેવતાઓને કહ્યું, દેવો, આપણે સ્તુતિ કરીએ છીએ, પણ જેની માટે હરિએ આ રૂપ લીધું છે એને જ મોકલો કે જેનાથી ઈશ્વરનો ક્રોધ શાંત થાય। અને બધા જ દેવતાઓએ આવી પ્રહલાદને કહ્યું, બેટા તું ભગવાનને શાંત કર, કારણ અમારાથી તું શાંત થયા નથી, પણ તું જો સ્તુતિ કરીશ ને, તારી પ્રાર્થનાથી ભગવાન શાંત થશે। પ્રહલાદજી આવી દંડવત પ્રણામ કર્યા હરિને। ચરણમાં માથું મૂકીને પ્રહલાદજી બોલ્યા, બ્રહ્માદય સુરગણા મુનયોઠ સિદ્ધાઃ સત્વૈકતાન્મતયો વચસાં પ્રવાહૈ। મહારાજ, બ્રહ્માદિક દેવો જેની સ્તુતિ કરે, જે સાત્વિક વાણીથી દેવતાઓ તમારી સ્તુતિ કરે છે,
હે મહારાજ, મને ખબર છે કે તમને પ્રાપ્ત કરવામાં ધન, રૂપ, તપ, શ્રુતિ, તેજ, બલ, બુદ્ધિ, પૌરુષત્વ કે યોગ આ કાંઈ પણ કામ કરતું નથી. મને એટલી ખબર છે કે તમને જો શાંત કરવા હોય તો કેવળ અને કેવળ ભક્તિથી તમે શાંત થશો. અને પ્રમાણ આપ્યું, ભક્ત્યાતુતોષ ભગવાન ગજયુથ પાય. જેમ ગજેન્દ્રએ તમને યાદ કર્યા અને તમે ગજેન્દ્રની ઉપર પ્રસન્ન થયા. ઠાકોર, તમારી પૂજા બ્રાહ્મણો 6 ગુણ વડે કરે છે. વિપ્રા વિષડ ગુણ યુતારવિંદ પાદારવિંદ વિમુખા સ્વપચમ વરિષ્ઠમ. એવા પરમાત્મા, મને ખબર છે હિતાર્થ પ્રાણમ પુનાતિ સકુલમ નતુ ભૂરિમાલ. તમે મારા પ્રાણની રક્ષા કરવા માટે તમે આવું અદ્ભુત રૂપ લીધું છે. અડધું શરીર સિંહનું અને અડધું શરીર માનવનું. હિરણ્યકશ્યપ દ્વારા અતિશય પ્રહલાદને ત્રાસ આપવામાં આવ્યો અને હિરણ્યકશ્યપે એમ કહ્યું કે તું ભગવાનને છોડી અને મારું ભજન કર, કારણ કે હું તને ભોજન આપું છું, મેં તને જન્મ આપ્યો છે અને હું તારો પિતા છું. તું બધું છોડી અને મારું ભજન કર. પ્રહલાદે કહ્યું એ ન બને. કેમ? કે હવે એક ગુરુની મેં દીક્ષા લઈ લીધી છે. પિતાજી, એ જ પરમાત્માનું ભજન કરવું જોઈએ જે નવધા ભક્તિના દાન આપે. શ્રવણં કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમાત્મ નિવેદનમ. પિતાજી, બધાયનું પાલન કરવા વાળો હરિ છે. હરિ સર્વેષુ ભૂતેષુ ભગવાનાસ્તદ ઈશ્વરઃ ઇતિ ભૂતાનિ મનસા કામેસ્તે સાધુ માનયે. વિષ્ણુનું સ્મરણ કરો, વિષ્ણુનું ભજન કરો, વિષ્ણુનું ધ્યાન કરો. હિરણ્યકશ્યપે પ્રહલાદને મારવાના અનેક પ્રયત્ન કર્યા, નિષ્ફળતા મળી. છેલ્લે પોતાના મહેલની અંદર એક થાંભલો છે. પ્રહલાદને કહ્યું, તારો ભગવાન બધે છે. બોલે હા. હે મંદભાગી, પ્રહલાદજીને હિરણ્યકશ્યપે અભાગી કીધો છે. તું અભાગી છે. રાક્ષસો રૂપી વનની અંદર હે પ્રહલાદ, તું એક કાંટા વાળું ઝાડ પાક્યું છો. ગાળો દીધી પ્રહલાદને. લેકિન ये तो प्रहलाद है ना, ગાળો સહન કરે ને એ જ સાધુ. અને ક્યારેક ક્યારેક અનુભવ કરજો કે ફૂલમાંથી જ સુગંધ આવે એવું નથી. ક્યારેક ક્યારેક કાંટામાંથી પણ સુગંધ ઉત્પન્ન થાય. શાખો शाखों को तू क्या छुआए, शाखों को तू क्या छुआए, शाखों को तुम
क्या छुआए कांटों से भी खुशबू आए, कांटों से खुशबू, कांटों से भी खुशबू आए, कांटों से भी खुशबू आए। कोई तो हमदर्द है मेरा, कोई तो हमदर्द है मेरा, कोई तो हमदर्द है मेरा, उनकी याद में आंसू आए, उनकी याद में आंसू आए, कांटों से भी खुशबू आए, कांटों से भी खुशबू आए। देखे और दीवाना कर दे, देखे और दीवाना कर दे, देखे और दीवाना कर दे, शायद उनको याद आए, शायद उनको याद आए, उनकी याद में आंसू आए, उनकी याद में आंसू आए। કહેવાનું ક્યારેક ક્યારેક ફૂલડા દબો દે છે અને કાંટા સુગંધ આપી જાય છે. સૌથી શ્રેષ્ઠ એમ કહેવાય કે દુનિયામાં ગુલાબનું ફૂલ છે. ગુલાબનું ફૂલ જ્યાં પડે ને ત્યાં ભાવ ઉત્પન્ન થાય. અનુભવ કરજો. માથામાં લાગે તો સુંદરતા. એ જ ગુલાબનું ફૂલ ભગવાનની માથે પડે તો ભક્તિ. એ જ ગુલાબનું ફૂલ કોઈના હાથમાં આપો તો કોઈને આપે ને સન્માન. એ જ ગુલાબનું ફૂલ કોઈ સંતના કે સાધુના ચરણમાં મૂકો, ભગવાનના ચરણમાં મૂકો તો ધ્યાન જ્ઞાન. ગુલાબનું ફૂલ સંત છે, જાણજો શરીર ઉપર પડે તો જીવનનો અંત છે.
કોઈ માણસ ગુજરી જાય અને એ જ ગુલાબ એના શરીર ઉપર મૂકો ત્યારે શું હોય? નથી એ જ્ઞાન, નથી સુંદરતા, નથી સન્માન, નથી ધ્યાન. એ તો શરીરનો અંત છે. મને એ જ સમજાતું નથી આવું શાને થાય છે. મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે. પથ્થરા તરે છે અહીં અને ક્યાંક ક્યાંક ફૂલડા ડૂબી જાય છે. उनकी आंखें मुझे मीरा का भजन लगती है, उनकी आंखें मुझे मीरा का भजन लगती है. वो नजरे झुकाए तो लोबान की खुशबू. वाह, उनकी आंखें मुझे मीरा का भजन लगती है. नैनम मधुरम. ઠાકોરની આંખો કેવી? બોલે મીરાના ભજન છે. મીરાના ભજન ઠાકોરજીની આંખો છે. उनकी आंखें मुझे मीरा का भजन लगती है. वो नजरे झुकाए तो लोबान की खुशबू तुझसे मिलकर इमली खट्टी लगती है. तुझसे बिछड़ कर शहद भी खारा लगता है. तेरा चेहरा कितना सुहाना, कितना सुहाना लगता है. तेरे आगे चांद पुराना लगता है. आग का क्या है पल दो पलने लगती है. बुझते बुझते ये बुझते 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 एक जमाना लगता है. तेरा चेहरा कितना सुहाना लगता. तिरछे तीर से तीर नजर के आते हैं. सीधा सीधा दिल पे निशाना लगता है. सीधा सीधा दिल पे निशाना लगता है. तेरे आगे चांद पुराना लगता है. तेरा चेहरा सुबह का तारा लगता है. तेरा चेहरा सुबह का तारा लगता है. चांद पुराना लगता है. तेरे आगे चांद पुराना लगता है. तेरा चेहरा कितना सुहाना, कितना सुहाना, कितना सुहाना लगता है.
उनकी आंखें मुझे मीरा का भजन लगती है। वो नजरे झुकाए तो लोबान की खुशबू। લોબાન એક ભગવાનને खुदाने सुगंध आपवा માટે આવે છે। जैसे अपन गूगल का प्रयोग करते हैं, गूगल यूज करते हैं ना अपन, गूगल બે ठेकाने प्रख्यात છે। હા પૂછો, કર્મકાંડમાં ગૂગલ સિદ્ધ અને કોમ્પ્યુટરની દુનિયામાં તો ગૂગલ સૌથી મોટી સિદ્ધ છે। કાલે પેપરમાં મેં વાંચ્યું, એપલને બધાને પછાડી અને ગૂગલ વર્લ્ડની નંબર 1 સોફ્ટવેર કંપની બની। ગૂગલ તો સિદ્ધ છે ભાઈ। આપણે કર્મકાંડમાં એમ કહે છે આરોગ્ય માટે ગૂગલ હોમ કરવો, કહે છે ને। કહેવાનો અર્થ કે પ્રહલાદ એ હરિનો એવો ભગત છે જેની માટે હરિને આવું અદ્ભુત રૂપ લઈ અને આવવું પડ્યું। बड़ा विचित्र वेश है ये, नरसिंह अवतार जो है ना विचित्र वेश है। नायं मृगो नापि नरो विचित्रम् अहो किमेतं मृगेन्द्ररूपम् नायं नरो नायं नरो नापि नरो नायं नरो नापि मृगो न अयं नरः न अयं मृगः विचित्रम अहो किमे तन्नृ नृ 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 आ नृ माटे शब्द थयो नर અને નારી, એટલે સમૂહવાચક શબ્દ છે નૃણામ। नायं मृगो नापि नरो विचित्रम् आहो किमेतं नृमृगेन्द्ररूपम्। ભગવાન ખાલી ચિત્રમયી રૂપ ધારણ કરે એવું નથી, ક્યારેક ક્યારેક ભગવાન વિચિત્ર રૂપ ધારણ કરે। આ નરસિંહ અવતાર એ વિચિત્ર અવતાર છે। વિચિત્ર અવતારનો આપણે કોઈ એમ કે તું તો હાવ વિચિત્ર લાગે છે એટલે માણસનું ખોપલું ફરી જાય। તમે જોયું, પ્રકૃતિથી બહાર હોય ને એને વિચિત્ર કહેવાય। लेकिन विचित्र का एक अर्थ विशेष रूप में जिसका चित्र तैयार किया जाए उसको भी विचित्र रूप कहते हैं। विशिष्ट रूपेण इति विचित्र। અડધા શરીરે માનવ અને અડધા શરીરે પશુ। મને તમને દેખાડ્યું કે તમારું મોઢું છે ને એ સિંહ જેવું તેજસ્વી હોવું જોઈએ, પણ તમારા પગની અંદર માનવતા હોવી જોઈએ। પગ માનવના છે અને મોઢું સિંહનું છે। પ્રહલાદજીને હિરણ્યકશ્યપ પૂછે છે તારો ભગવાન બધે છે? બોલે હા। क्वासो यदि सर्वत्र स्तंभे कस्मात न दृश्यते। अगर वो सब जगह है, हरिव्यापक सर्वत्र समान, अगर सब जगह है तो इस खंभे में क्यों नहीं दिखता? बताओ। और सुन प्रहलाद, अगर तेरा भगवान इस खंभे में नहीं होगा तो मैं खड्ग से तेरा सर
धड़ से अलग करूंगा, आज मैं खुद तुझे मार डालूंगा। अगर तेरा भगवान सब जगह है तो बता, अपने भगवान को, इस खंभे को तोड़ के मेरे सामने प्रकट है। बुला अपने परमात्मा को। अगर तेरा भगवान, तेरा परमात्मा, तेरा ईश्वर, तो जिसको भी मानता है उसे पुकार और बोल उसको, इस खंभे में से